વડોદરામાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે રાજ્યના શિક્ષણ કુબેર ડિંડોર આવી પહોંચ્યા. તાજેતરમાં જ વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપ અને સતત પડતા વરસાદને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ. વિસ્તારોમાં કૂટણ તેમજ કેડ સમા પાણી જોવા મળ્યા. લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવવાનો વારો આવ્યો. આજરોજ ભારતીય જનતા પાર્ટીના દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા. વાઘોડિયાની સાંઈ વિહાર સોસાયટીઓ કીટ વિતરણ કરાયું અને કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વિસ્તારના કાઉન્સિલર, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા. વાઘોડિયા રોડની અનેક સોસાયટીમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા, જેના ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારના કુબેર ડિંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા. જે શાળાઓમાં પણ પૂરના પાણી ભરાયા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મુલાકાત લેશે તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પૂરથી પ્રભાવિત થયા છે તે માટે સર્વે પણ કરવામાં આવશે. ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે અને શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન પલળી ગયો છે તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે. કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરાયું, જેમાં પૂરગ્રસ્તોને આર્થિક સહાયની કામગીરી માટે બેઠક મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. સવિશેષ તો બધાને મારા નમસ્કાર. અને જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે, જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે, એમને પણ એમને સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે. સાથે સાથે હું તો આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ ધબકતું થાય, ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે. જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ. અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું. વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે મળીશ અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં, એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું. અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે, સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોનું નુકસાન થયું છે, પુસ્તકોનું નુકસાન થયું છે, બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે એ ફરીથી કામ લાગે એવા નથી. એમનું સર્વે કરી તાત્કાલિક ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે. એના માટે બિલકુલ આપ જે વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવ્યા છો, આ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પૂર નહોતા પહોંચ્યા. હું બેન મારા સ્કૂલના કાર્યક્રમ માટે આવ્યો છું. ત્યાં મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું અને જે કંઈ વ્યવસ્થા હશે જે કંઈ પૂર એરિયા પ્રભાવિત ત્યાં પહોંચાડતા હશે અને તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે હાલ.